હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલ માં આપ સૌનું સ્વાગત છે. ઓકે, તો ચલો બાળકો, આજે આપણે શું કરીશું? જે ધોરણ 9 નું આદર્શ પ્રશ્નપત્ર જે તમારે હમણાં એન્યુઅલ એક્ઝામ આવે છે ને, વાર્ષિક પરીક્ષા માટેનું, એ અસાઇનમેન્ટ પેપરનું શું કરશું? સોલ્યુશન લેશું. બરાબર? જે તમે આગળના લેક્ચરમાં કર્યું હતું એ જ આપણે એમાં કેટલાક દાખલા બાકી છે, એ જ સેક્શન બી આપણે શું કરશું? કન્ટિન્યુ કરશું. ઓકે, તો ચલો બાળકો, તમે જો મારી ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ મારી ચેનલને શું કરજો? સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર? અને પછી વિડીયો કેવો લાગે એ તમે કમેન્ટ્સમાં જરૂર ને જરૂર જણાવજો. બરાબર? ચલો, તો બાળકો અહીંયા જો દાખલા નંબર 22 આપણે પહોંચ્યા હતા ને. ઓકે, શું છે એમાં? ત્રિકોણ PQR માં PQ is equal to PR છે અને જો Q is equal to 48 હોય તો P અને R શોધો. ખૂણો P અને ખૂણો R નું માપ શોધો. હવે અહીંયા જો બાળકો, ત્રિકોણ PQR, અહીંયા આપણે સપોઝ ને કોઈ PQR ત્રિકોણ લઈ લઈએ બાળકો, PQR. ઓકે, this one is our answer. તો હવે અહીંયા શું કીધું? PQ is equal to PR. તો આ બંને બાજુનું માપ કેવું છે બાળકો? સરખું છે. એટલે કે આનું માપ 5 હોય તો આનું પણ કેટલું થાય? 5. આનો એંગલ 30 હશે તો આનો પણ એંગલ કેટલો થાય? 30. ઓકે, તો PQ બરાબર PR. આ બંને બાજુઓ કેવી છે? સમાન. Q is equal to 48. Q નું માપ આપણને કેટલું આપ્યું? 48, 48 ડિગ્રી છે. બરાબર? તો હવે P અને R નું શોધો. તો પહેલા તો એ મને કહો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય બાળકો? 180. તો 180 ત્રણેય ખૂણાઓનો સરવાળો થાય એ આપણને ખબર છે, રાઈટ? બીજું એક ખૂણાનું માપ આપી દીધેલું છે. બરાબર? હવે બે ખૂણાનું માપ શોધવાનું છે. બરાબર? શું છે? બે ખૂણાનું માપ શોધવાનું છે. તો હવે અહીંયા બે સમાન માપ ધરાવતા, શું કીધું મેં બાળકો? બે સમાન બાજુ, અહીંયા બાજુ આપેલી છે ને બાળકો, ધરાવતા ત્રિકોણમાં સામસામેના ખૂણાઓ ઓલવેઝ કેવા હોય? સમાન. ધરાવતા ત્રિકોણના સામસામેના ખૂણા સમાન હોય છે. કેવા હોય છે બાળકો? સમાન હોય છે. તો તમને થશે મેડમ અમને તો આમાં કઈ સમજાણું નહીં, તમે તો ડાયરેક્ટ લખી દીધું, હે ને? એવું નથી બાળકો, ચલો સમજાવું. આ મેં કઈ રીતે લખ્યું? ચલો માની લ્યો આપણી આગળ સમબાજુ ત્રિકોણ છે. કેવું છે? સમબાજુ એટલે ત્રિકોણની બધી બાજુનું માપ કેવું છે? સરખું છે. ઓકે, માની લ્યો કોઈ ABC ત્રિકોણ લઈ લીધો આપણે. તો આ બાજુ અને આ બાજુ, આની 5 સેન્ટીમીટર માપ છે, અહીંયા 5 સેમી છે, તો અહીંયા પણ કેટલું હશે? 5. વાય? બીકોઝ શું બોલ્યા આપણે? સમબાજુ ત્રિકોણ. કેવું? સમબાજુ, કે જેની બધી બાજુઓનું માપ કેવું હોય? સરખું. એટલે AB બરાબર BC બરાબર AC. અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય બાળકો? 180 ડિગ્રી. પરંતુ જ્યારે પણ સમબાજુ ત્રિકોણ આપેલો હોય ને બાળકો, ત્યારે તેના દરેક ખૂણાઓનું માપ કેટલું આવશે? 60 60 60. જોવું જોઈએ, કરો જોઈએ. 60 + 60 + 60. કઈ રીતે? 6 તેરી 18. આવી ગયા 180? હા કે ના? સમજાણું? તો જ્યારે સમબાજુ ત્રિકોણ હશે ત્યારે તેના દરેક ખૂણાઓનું માપ કેટલું આવશે? આપણને મળશે 60 ડિગ્રી 60 ડિગ્રી 60 ડિગ્રી. બરાબર? તો સમબાજુ ત્રિકોણ હશે ત્યારે તેના દરેક જે બાજુઓના સામસામેના જે ખૂણાઓ છે એ કેવા હશે? સમાન હશે. બરાબર? બાજુઓ તો સમાન છે જ, પરંતુ એની સામેના જે ખૂણા છે એ પણ કેવા મળશે? સમાન. આ જે છે એ એકનો
વન ટાઈપ ઓફ કેરેક્ટરિસ્ટિક. જો તમે આવા બધા રૂલ્સ યાદ રાખો તો તમને આ જે ખૂણાના અને જે ભૂમિતિના જે દાખલા છે એ કેવા પડશે? એકદમ ઈઝી. તો અહીંયા આપણને બાળકો આ સમબાજુ મેં સમજાવ્યું. અહીંયા તમને કેવો આપ્યો છે? બે બાજુ સમાન છે એટલે કેવો ત્રિકોણ થયો બાળકો? સમદ્વિબાજુ થયો કે નહીં બાળકો? હા કે ના? હા કે ના? હા. તો સમદ્વિબાજુ શા માટે? તો કે અહીંયા PQR માં જોવું જોઈએ શું આપ્યું છે તમને? આ બંને બાજુ કેવી આપી છે? સમાન આપી, બરોબર? અહીંયા PQR માં તો Q નું માપ શું આપ્યું આપણને? 48. તો હવે આની અંદર શું થશે બાળકો? સામેની બાજુઓ કેવી છે? સમાન. તો PR જે છે એની સામેનો ખૂણો કયો છે? અહીંયા જોજો બાળકો, PR ની સામેનો ખૂણો કયો છે? Q થશે. Q નું માપ આપણને આપી દીધું દાખલામાં, રકમમાં કેટલું આપ્યું? 48 ડિગ્રી. તો PR જે છે એની સામેનું બાજુનું માપ કેટલું છે? Q is equal to 48. તો આ બાજુ પણ આપણને કેવી કીધી છે કે આ બંને બાજુ સમાન છે? હા કે ના બાળકો? તો PQ જે છે બાજુ લઈએ એની સામેનો ખૂણો કયો થશે? ખૂણો R. તો આનું માપ પણ કેવું થશે? 48 ડિગ્રી. શા માટે? તો કે જ્યારે પણ સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો હોય તો તેમાં બે ખૂણાઓના માપ હંમેશા કેવા આવશે? સરખા. કઈ રીતે? તો કે જે બાજુ સમાન છે, બરોબર, અહીંયા બાજુ PQ છે એની સામેનો ખૂણો કયો છે? R છે. અહીંયા બાજુ આપેલી છે PR. PR ની સામેનો ખૂણો કયો છે? Q. તો Q નું માપ 48 છે તો PQ ની સામેનો બાજુનો ખૂણો કયો થશે? R. તો ખૂણા R નું માપ પણ કેટલું થઈ જશે? ઓટોમેટિક કેટલું થઈ જશે? 48. આ સમજાણું કે નહીં? તો બે નું માપ 48 આવી ગયું. લોજિક યુઝ કરવાનો બાળકો. શું કરવાનું? લોજિક તમારે માઇન્ડ ની અંદર ડેવલપ કરવાનું. એટલે તમને એ બધું ટ્રિકી જે છે ને એ વસ્તુ તમને બહુ લાઈફમાં કામ આવશે. ઓકે? એટલે આપણે બધું સમજીને કરવાનું, ગોખીને આ વસ્તુ કરવાનું નહીં. મેથ્સ કઈ રીતે? એકદમ આસાનીથી આમ લોજિક લડાવી અને ટ્રિકી રીતે તમારે કરવાનું છે, બરાબર? તો આ સમજાઈ ગયું કે નહીં? તો હવે અહીંયા સમદ્વિબાજુ હશે તો શું આવશે? 60 ત્રણે બાજુઓ જે છે એની સામે ત્રણે ખૂણાઓ કેવા થશે? સમાન. સમબાજુ હોય ત્યારે. સમદ્વિબાજુ હશે તો બે બાજુઓ સમાન હશે અને બે ખૂણાઓના માપ પણ કેવા આવશે? સરખા આવશે. આ સમજાઈ ગયું બાળકો? ચલો, આ લખતા નહીં હો બાળકો. તમારે ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન લખવું હોય તો લખજો, બાકી લખવાની જરૂર નથી. ચલો હવે લખવાનું છે. તો જોઈએ હવે આપણે કેવું છે? સમાન બાજુઓ ધરાવતા ત્રિકોણના સામેના ખૂણા કેવા આવશે? સમાન. કઈ રીતે? અહીંયા જો PR ની સામેનો ખૂણો Q કયો આપ્યો છે? PR ની સામેનો એંગલ કયો છે? Q is equal to 48 ડિગ્રી. ઓકે? તો ત્રિકોણ કેવો થશે બાળકો? સમદ્વિબાજુ ત્રિકોણ થશે. હા કે ના? અહીંયા બ્રેકેટમાં લખી નાખ. તો હવે અહીંયા જોજો PR ની સામેનો ખૂણો Q છે તો PQ છે, બીજી સમાન બાજુ આપી છે. PQ ની સામેનો ખૂણો કયો થશે બાળકો? R. તો R નું માપ પણ કેટલું થઈ ગયું? 48 ડિગ્રી. કારણ Q છે આ ઉપર આપણે આપી દીધું સમદ્વિબાજુ ત્રિકોણ. ઓકે? સમજાઈ ગયું બાળકો? હવે આ લોજિકલ રીતે તમને આમ આરામથી સમજાઈ જવું જોઈએ. હવે શું થશે બાળકો? ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 ડિગ્રી. તો શું લખશું બાળકો? therefore એંગલ P પ્લસ એંગલ Q પ્લસ એંગલ R is equal to 180 ડિગ્રી. એંગલ એટલે કે ખૂણો. ખૂણા P નું માપ કેટલું છે? નથી ખબર. તો આપણે શું કરીએ? એને એઝ ઇટ ઇઝ જેમ છે એમ લખી નાખીએ, બરાબર? કારણ કે જો ત્રણ વસ્તુનું તો માપ છે આપણી આગળ તો એક ઘટે છે એ મળી જાય, હે ને? ચાર જે છે, ચાર માંથી આપણી પાસે ત્રણ વસ્તુ અવેલેબલ છે. Q નું માપ છે, R નું માપ છે ને ઓલરેડી 180 આપેલા છે, આપણને ખબર જ છે, બરોબર? તો હવે તમને P નું માપ આસાનીથી મળી જશે. Q બરાબર 48 ડિગ્રી.
પ્લસ આર બરાબર 48 ડિગ્રી. તો અહીંયા કેટલા આવ્યા? 180. બરાબર. સોરી, બંને બાજુ બરાબર નો આવે બાળકો. ધીસ ઇઝ માય મિસ્ટેક, સોરી. ઓકે, તેથી therefore લખીએ. તેથી એંગલ પી પ્લસ 48 વત્તા 48 કેટલા થશે? 96 ડિગ્રી, 96 થશે, ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તેથી એંગલ પી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ આ પ્લસ 96 છે, બરાબર ની આ બાજુ ગયા તો કેવા થઈ જશે? -96. તેથી ખૂણો પી બરાબર કેટલા થશે બાળકો? કેટલા થશે? હા, વેરી ગુડ. કેટલા? 84. બાળકો બાદબાકી તો આવડે ને? સરસ. તો આ આપણને શેનું માપ મળ્યું બાળકો? ખૂણા પી નું માપ મળ્યું. ઓકે, તો એંગલ પી નું માપ આપણને કેટલું મળે છે? 84 ડિગ્રી. એટલે કે ખૂણા પી નું માપ આપણને કેટલું મળી ગયું? 84. હજી જો આપણો દાખલો પૂરો નથી થયો બાળકો. જો પેલા રકમને જરાક શાંતિથી વાંચવાની, બરાબર? શું કીધું છે? ખૂણો પી અને ખૂણો આર શોધો. ખૂણો આર અહીંયા છે કે નહીં? મળી ગયો ને? ઓકે, કારણ કે શું થયું? તો સામસામેની બાજુનો છે, કોન્સેપ્ટ કીધો. ઓકે, અહીંયા જે છે પી ક્યુ જે છે અને પીઆર જે છે એ બંને બાજુ કેવી છે? સમાન છે. તો સમદ્વિબાજુ ત્રિકોણ થશે. સમદ્વિબાજુ ત્રિકોણની અંદર સામસામેની બાજુઓના સામે રહેલા ખૂણાઓ કેવા થશે? હંમેશા સમાન. તો આપણને આર તો મળી ગયો. રેડી? તો અહીંયા શું થશે? અને અહીંયા લખી નાખું. કયું આવશે બાળકો? ખૂણો આર ઇઝ ઇક્વલ ટુ 48 ડિગ્રી મળે. સમજાઈ ગયું બાળકો? હા કે ના? ઓકે, સરસ. ચલો ડન. વિડીયો પોઝ કરી લેજો. તમે લોકો અહીંયા લખી લેજો, બરાબર? અને શાંતિથી સારા અક્ષરે લખજો. ડન. ચલો આ જવા દો. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બાળકો? હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એવો છે કે ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 23 નંબર કોઈ છે ને? બરાબર? ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ, ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ શું આપ્યું છે બાળકો? રકમ 20 સેમી છે. 20 સેમી છે અને તેની જીવા AB ની લંબાઈ કેટલી આપી છે? 12 સેન્ટીમીટર છે, બરાબર? તો AB નું O થી અંતર શોધો. તો AB નું O થી અંતર શોધો. ચલો હવે જોજો બાળકો, આ દાખલાને અહીંયા શાંતિથી છે ને ખાલી લોજિક થી જ તમને આન્સર બધું આરામથી મળી જશે. ઓનલી લોજિક. માઇન્ડ ને એટલું શાર્પ કરવાનું છે ને. અહીંયા જો ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ, માની લ્યો તમારી આગળ પરિકર છે, બરાબર? તો તમે શું કરો? પરિકર હોય એને આવી રીતે અહીંયા રાખી અને આ રીતે તમે આખું વર્ક સર્કલ ડ્રો કરશો કે નહીં બાળકો? હા કે ના? આમ ડ્રો કરશો. સપોઝ લાઈક પરિકર હશે તો, બરાબર? તો ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ થોડુંક મોટી ફિગરમાં દેખાડું, આરામથી સમજાઈ જવું જોઈએ. રિવિઝન છે પણ એવું રિવિઝન કરો કે તમને લાઈફ ટાઈમ બધું કામ આવે. થોડું ઘણું બાળકો મિસ્ટેક થઈ હોય તો ચલાવી લેજો વર્તુળ ડ્રો કરવામાં. ઓકે,
ચલો હવે અહીંયા શું કીધું બાળકો? ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ. વ્યાસ ધેટ મીન્સ આ થશે બાળકો? હા કે ના? હા, આખે આખો શું થશે? આનો વ્યાસ થશે. વ્યાસ એટલે કે એને આપણે શું કહીએ? ડી. ડાયામીટર એટલે વ્યાસ. તો વ્યાસ આપણને કેટલો આપ્યો? વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું? 20 સેમી. રેડી? હવે વ્યાસ ડી બરાબર 20 સેમી, તો આર બરાબર શું થશે? ડી બાય 2 એટલે કેટલું થઈ જાય? 10 થઈ જાય બાળકો. વ્યાસ કેટલો હોય? 20 ના અડધા 10. તો આ કેટલું થઈ જશે? 20 ભાગ્યા 2 બરાબર 10 સેમી. તો અહીંયા શું થશે બાળકો? આ 10 અને આ પણ શું આવ્યું? 10. આ સમજાઈ ગયું કે નહીં? હવે એની જીવાની લંબાઈ 12 સેમી છે. તો ચલો અહીંયા આપણે કોઈ જીવા લઈ લઈએ. હા કે ના? હા મેડમ. તો અહીંયા આ મેં વર્તુળની કોઈ જીવા લઈ લીધી. એનું નામ છે AB. જીવાની લંબાઈ કેટલી છે બાળકો? 12 સેમી. તો ટોટલ કેટલી આપી આપણને? 12 સેમી આપી. હા કે ના? તો અહીંયા જોજો, જીવાની અડધી કરીએ તો બંનેનું માપ કેટલું આવ્યું? 6 6. હા કે ના? સમજાણું? જો ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ 20 સેમી છે એટલે આ મેં કોઈ લઈ લીધું વર્તુળ ઓ કેન્દ્રિત, બરાબર? એનો અહીંયા વ્યાસ 20 છે એટલે બંને બાજુ અહીંયા ત્રિજ્યા કેટલી થશે? વર્તુળના કેન્દ્રથી અહીંયા આ ત્રિજ્યા 10, અહીંયા પણ 10. આખે આખી કોઈ પણ બાળકો વર્તુળ લઈએ ને, તો આ બધી તમે શું કરી શકો? ત્રિજ્યાઓ કહેવાય. હા કે ના? બરાબર. અને આ બધી કેવી હોય? ત્રિજ્યાનું માપ બધી જગ્યાએ સરખું હોય. કેવું હોય? સરખું. કેમ કે તમે પરિકરથી આમ ડ્રો કરતા હોય, બરાબર? માની લો આ તમારો પરિકર છે, બરાબર? તો તમે આમ ડ્રો કરો છો આવી રીતે. રેડી? તો આ બધી બાજુ કેવું જશે? 10 10 10 જ થશે ને? ઓકે, સમજાણું? જે માપનું તમે પરિકરથી ડ્રો કરતા હોય વર્તુળ, તો આ કેવું થશે? અહીંયાથી આખે આખું સમાન જ આવશે કે નહીં? તો ત્રિજ્યા બધી કેવી થશે? સરખી. તો અહીંયા ત્રિજ્યા કેટલી મળી? 10. AB નું માપ શું છે? 12 સેમી. AB શું છે? એની જીવા. એટલે આપણે અહીંયા 12 ડ્રો કરી આવી રીતે. હવે તમને એવું કીધું AB નું O થી અંતર શોધો. એટલે આ આપણું O કેન્દ્ર હતું બાળકો. હા કે ના? ઓકે. AB નું એટલે આ અંતર આપણે શોધવાનું છે. તો આ અંતર હું કઈ રીતે શોધી શકીશ બાળકો? તો અહીંયા જો આ અંતર આપણે મેળવવાનું છે. હવે ખાસ અહીંયા ને અહીંયા દાખલો એમને સોલ્વ થઈ જશે. જોજો આ AB બિંદુ અહીંયા સોરી AB જીવા છે ત્યાંથી આપણે O નું અંતર મેળવવાનું છે. હવે આ 10 સેમી ત્રિજ્યા છે તો આ પણ 10 થાય કે ન થાય બાળકો? હા કે ના? મેં શું કીધું? બધી ત્રિજ્યા કેવી હોય? સરખી. તો આ જે છે એ પાર્ટ આવી રીતે આવશે. સેમ લાઈક એઝ અહીંયાથી આ પણ કેવી થશે ત્રિજ્યા? ઓકે. તો આ પણ એની ત્રિજ્યા થઈ કે નહીં? હા કે ના? ઓકે. તો આનું માપ આ ત્રિજ્યા 10 છે તો આ ત્રિજ્યા પણ કેટલી હોય? સરખી. અહીંયા પણ ત્રિજ્યાનું માપ કેટલું આવશે? ઓલવેઝ 10 10 જ આવશે, બરાબર? ત્રિજ્યા બધી કેવી થશે? સરખી. તો જ વર્તુળ પોસિબલ છે. હવે અહીંયા તમે જો વ્યાસ 20 આપેલો હતો. ખાસ સાંભળજો, એમાંથી આપણને શું થયું? 10 10 એની ત્રિજ્યાનું માપ મળી ગયું. અહીંયા સેન્ટર પોઈન્ટ થી આ ત્રિજ્યા એટલે, બરાબર? વ્યાસના અડધા એટલે ત્રિજ્યા. હવે આપણને જીવાનું માપ આપેલું છે 12 સેમી. તો એ જીવાનું હાફ કરીએ એટલે આપણને 6 6 મળ્યું બાજુનું માપ, બરાબર? આવી રીતે. હવે અહીંથી આ અંતર મેળવવાનું છે. કેટલું? આ અંતર અહીંયા દેખાય છે. તો અહીંયા જો આ ત્રિકોણ બને છે કે નહીં? હા કે ના? આ ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ બન્યો બાળકો? ખાસ જોજો, અહીંયા ને અહીંયા દાખલો સોલ્વ થઈ જશે. અહીંયા જો શું આપ્યું છે? આ રીતે કોઈ એક ત્રિકોણ બને છે. અહીંયા સામેની સાઈડ પણ એવો ત્રિકોણ બને છે બાળકો. તો આ જે એંગલ છે એ આપણા માટે કાટકોણ ખૂણો કહેવાય કે નહીં? ઓકે. તો આ કાટકોણ થઈ ગયો. એટલે આ ત્રિકોણ જે છે એ કેવો થઈ ગયા? બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ. તો અહીંયા
માની લ્યો આપણે સી નામ આપી દઈએ તો ACO ત્રિકોણ થઈ ગયો આ અહીંયા શું થશે CBO ત્રિકોણ થઈ ગયા આ સમજાણું બાળકો તો હવે આનું માપ કેટલું આપણને છે ખબર છે AC નું માપ 6 AO નું માપ કેટલું છે 10 સેમ અહીંયા એવું થશે આ માપ કેટલું છે 6 અહીંયા કેટલું છે 10 તો હવે મને આ ત્રીજી બાજુનું માપ મળી જાય કે ન મળી જાય હા કઈ રીતે કાટકોણ ત્રિકોણના નિયમ ઉપરથી ઓકે કાટકોણ ત્રિકોણનો નિયમ શું હતો બાળકો આપણે આવું લખતા ને પ્રમેય આવતો ને તમારે AB² સોરી કાટકોણ ત્રિકોણ AC લીધો હોય તો AC² બરાબર AB² વત્તા BC² બંને બાજુઓના માપના વર્ગોનો સરવાળો એ કર્ણના માપના વર્ગના માપના સમાન હોય છે તો અહીંયા જો AB એટલે આ કર્ણ થયો આપણો OA કર્ણ એટલે અહીંયા આપણે સૂત્રને શું કરી શકીએ ચેન્જ કરી શકીએ OA² શું આવશે AC નો વર્ગ વત્તા OC નો વર્ગ AC નો વર્ગ વત્તા OC નો વર્ગ રેડી સેમ તો હવે આ કાટકોણ ત્રિકોણની અંદર આનું માપ મળી ગયું તો આપણો જવાબ આવી ગયો સમજાઈ ગયું કે નહીં ઓકે સરસ તો ચલો સર્ચ કરી સોરી ફાઇન્ડ આઉટ કરી લઈએ કઈ રીતે મેળવશું બાળકો કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે અહીંયા સૂત્ર મૂકશું શું કરશું OA² AC² પ્લસ OC². OA નું માપ કેટલું આપ્યું છે બાળકો 10 કર્ણનું માપ શું આપ્યું છે 10 AC નું માપ કેટલું આપ્યું છે 6 વત્તા OC નું માપ આપણને ખબર નથી તેથી શું થશે બાળકો 10 નો વર્ગ 16 6 નો વર્ગ 36 વત્તા OC² આવું થયું બાળકો હવે અહીંયા જો સો આ પ્લસ 36 આ બાજુ આવે તો -36 એટલે OC² ડાયરેક્ટ લખવું હોય તોય ચાલશે 100 - 36 શું આવશે OC². therefore 64 આવશે બાળકો 100 માંથી 36 જાય તો 64 OC². ઓકે તેથી શું થશે બાળકો OC નું માપ શું થઈ જશે 8 OC નું વર્ગમૂળ વર્ગ દૂર કર્યો તો વર્ગમૂળ કેટલું આવ્યું 88 64 એટલે કેટલું આવ્યું 8 સેમી હા કે ના રેડી તો અહીંયા આપણે શું લખી શકીએ તેથી OC બરાબર 8 સેમી મળે છે રેડી હવે OC 8 મળ્યું OC શું હતું બાળકો આપણે આગળ બંનેમાં છે કેવું છે કોમન છે તો OC જે છે એ મળી ગયું તો આ 8 આવી ગયો તો આપણો આન્સર આવી ગયો તો શું આવશે તેથી શું લખશું બાળકો આપણે તેથી આવું લખવાનું AB નું O બિંદુથી O બિંદુ લખું O બિંદુથી અંતર બરાબર 8 સેમી મળે છે ચલો કમ્પ્લીટ સમજાઈ ગયું કે નહીં બાળકો છે દાખલો ટ્રીકી મસ્ત લોજિક વાળો હે ને આરામથી તમે કરી શકો કાંઈ પણ આટલું બધું વર્ક કર્યા વગર ખાલી ફિગર તમારે સમજવાની છે એટલે આ ફિગર તમારે ડ્રો કરવી કેવી છે જરૂરી છે કારણ કે ફિગર વગર તમે સમજી જ નહીં શકો બરાબર એટલે આ આકૃતિ જે આ રચના છે એ તમારી રીતે નોર્મલ ડ્રો કરજો અને પેપર ભરવા જાય ને ત્યારે સામાન્ય એવી કાં તો કોઈ બંગડી રખાય કાં તો કોઈ તમારી આગળ એવા રાઉન્ડ પરિકરની અંદર કંપાસ બોક્સ ની અંદર ઓલા રાઉન્ડ આવે ઈ રખાય એટલે તમે આ રાઉન્ડ છે સરસ મજાનું ઈઝીલી ડ્રો કરી શકો બરાબર સમજાઈ ગયું કંપાસ બોક્સ ની અંદર તમારે આવી સારી સારી વસ્તુ આવે જ છે એટલે પરિકરની અંદર જે હોય ને એ રાઉન્ડ ડ્રો કરી લેવાનું અને પછી આ રીતે ફટાફટ દાખલો કરવાનો ત્યાં પછી પરિકર બે ખોલીને નહીં બેસવાનું બાળકો બાકી પરિકર ખોલો પેન્સિલ નાખો અને તો એ બધી કેવી લાગે વાર લાગે તો આવો ખોટો ટાઈમ બગાડવાનો નહીં જ્યારે પેપર ભરતા હોય ને ત્યારે આટલું ખાસ યાદ રાખવાનું છે ચલો લખાઈ ગયું બધાને બાળકો ઓકે ચલો જવા દઉં છું બાળકો
સમજાઈ ગયું ને? સરસ. હવે જો શું છે બાળકો આગળ? નેક્સ્ટ દાખલો એ છે, શું છે? જેની ત્રાસી ઊંચાઈ, દાખલા નંબર કેટલો છે બાળકો? 24. ઓકે. જેની ત્રાસી ઊંચાઈ, જેની ત્રાસી ઊંચાઈ કેટલી આપેલી છે બાળકો? 10 સેમી અને બીજું શું છે? પાયાની ત્રિજ્યા 7 સેમી હોય. પાયાની ત્રિજ્યા 7 સેમી હોય. ઓકે. તેવા લંબવૃત્તીય ઓકે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. સરસ. ચલો બરાબર. તો હવે અહીંયા જો બાળકો ફટાફટ મસ્ત, મેં શું કીધું, મગજ અહીંયા જ ધ્યાન ફોકસ અહીંયા આવવું જોઈએ ને, લોજિક થી મસ્ત કામ લેવાનું છે. બરાબર. ચલો. જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ. શંકુ આવ્યો બાળકો એટલે આ રીતે આપણે શંકુનો શેપ આવે, ખબર? તો કે નહીં. કેમ નહીં? તમે લોકો બાળકો આઈસ્ક્રીમ ને કોન તો બહુ જ ખાતા હશો ને, હે ને? ઓકે, ખાવું જોઈએ, કાંઈ વાંધો નહીં. તો આ રીતે તમે કોન ખાવ છો, બરાબર? આ જે છે એ ઉપર આવી બધું ક્રીમ ને સરસ લગાડેલું હોય તો વન ટાઈપ ઓફ આઈસ્ક્રીમ નો કોન કયો કે શંકુ કયો, બધું કેવું થયું? સમાન થયું. સમજાયું કે નહીં બાળકો? તો શંકુનો જે આકાર આવે એટલે તરત જ મગજમાં યાદ કરી લેવાનું, શું આવે? આઈસ્ક્રીમ નો કોન. સરસ. ચલો, જસ્ટ લાઈક આઈસ્ક્રીમ. તો આ જે છે એ આપણો કેવો આકાર થયો? શંકુ. તો બાળકો શંકુની અંદર શું થાય? તો કે આ જે છે એ આખી બાજુનું માપ હશે. ઓકે. અહીંયા માની લ્યો કોઈ એ પોઈન્ટ લઈ લઈએ, અહીંયા કોઈ શું લઈ લઈએ? ઓકે. આ એ પોઈન્ટ, આ સમાન જ હોય એટલે એથી માની લ્યો બી લઈ લઈએ. હવે અહીંયા જો શંકુની આ જે હાઈટ છે ને બાળકો, અહીંયા જોજો, આ જે હાઈટ મળે ને, આ સ્ટ્રેટ હાઈટ, આ સીધી જે હાઈટ છે ને એને શું કહેવામાં આવે? એચ કહેવાય. કેવી ઊંચાઈ કહેવાય? એચ. શું કહેવામાં આવે? ઊંચાઈ. એટલે આ જે છે એને આપણે શું કહેશું? એચ કહેશું. આ સમજાણું કે નહીં બધાને? ઓકે, સરસ. હવે આ જે છે એ એચ થયું. એચ ધેટ મીન્સ ઊંચાઈ. તો અહીંયા માની લો કોઈ એ પોઈન્ટ લઈ લઈએ, અહીંયા કોઈ પોઈન્ટ બી લઈ લઈએ. તો એ બી બરાબર શું થશે? શંકુની શું થાય? ઊંચાઈ. કેવી ઊંચાઈ? સીધી. તો એ બી બરાબર ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એચ. આ સમજાણું કે નહીં? સરસ. હવે શું લઈ લો બાળકો? ત્રિજ્યા લઈ લો. શું લઈ લો? તો આ પોઈન્ટ થી અહીંયા અને આ પોઈન્ટ થી આ બાજુ, જમણી બાજુ અને આ ડાબી બાજુ, આ બંને શું થશે? એની ત્રિજ્યા. ઓકે. તો બીસી બરાબર શું થશે? ત્રિજ્યા થશે બાળકો. હા કે ના? હા. તો ત્રિજ્યાને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? આર અથવા તો રેડિયસ. તમને કેટલી આપી છે? 7 સેન્ટીમીટર આપી દીધી છે બાળકો. પાયાની ત્રિજ્યા, એનો શું થયો? પાયો થયો ને. તમે આ રીતે ડ્રો કરો તો નીચે આપણે ડ્રો કરી શકીએ. આમ ઊંધો ડ્રો કરો તો પણ આ એનો પાયો ગણો તો આ શું માપ થયું? બરાબર. આ ધારી લ્યો આ બી છે, આ એ છે, તો આ શું થયું? બી થી સી, આ બી થી સી. આ બંને કેવું હોય? ત્રિજ્યા સમાન. આ સીધી ઊંચાઈ હશે. ઓકે. આ ઊંધો ત્રિકોણ ઊંધો શંકુ ડ્રો કરો કે ચતો ડ્રો કરો, બરાબર. પણ જનરલી આપણે આઈસ્ક્રીમ કઈ રીતે ખાઈએ? આ રીતે પકડીને ખાઈએ ને, બરાબર. તો આપણે એક રીતે યાદ રાખીએ. આઈસ્ક્રીમ બાકી આમ ઊંધો વાળીને ખાઈએ તો બધું ક્રીમ ક્યાં જાય? નીચે પડી જાય, બરાબર. તો નાના બાળકો તો રોવા માંડે, તમે તો ન રો, હે ને?
સરસ. ચલો હવે ટાઈમ નથી બગાડતા, વધારે ફટાફટ. એ બી ની સોરી જેની ત્રાસી ઊંચાઈ એટલે આ જે ઊંચાઈ છે ને બાળકો, આને કેવી ઊંચાઈ કહેવામાં આવે? ત્રાસી ઊંચાઈ. કેવી ઊંચાઈ કહેવાય? ત્રાસી ઊંચાઈ. અથવા તો તમે આને બીજા શબ્દમાં શું કહી શકો? તિર્યક ઊંચાઈ. કેવી? તિર્યક. તિર્યક યાદ ન આવે ને? તિલક. ઓકે, તો તિલક ઉપરથી શું યાદ આવી જાય? તિલક ઊંચાઈ. ઓકે, તમને પેપરમાં થોડુંક હાર્ડ એન્ડ ફાસ્ટ કરવા માટે અહીંયા તિર્યક ઊંચાઈ લખે તો પણ શું થાય? ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ. તો તિર્યક ઊંચાઈને શેના વડે દર્શાવવામાં આવે બાળકો? એલ વડે. શેના વડે? એલ વડે. તો અહીંયા જોવું જોઈએ એસી ઇઝ ઇક્વલ ટુ, આપણે કોઈ શંકુ લઈ લીધો તો ત્રાસી ઊંચાઈ કેટલી છે? 10 સેમી. તો અહીંયા મારે આ ત્રાસી ઊંચાઈ કેટલી થશે? સમાન થશે. એટલે એસી બરાબર શું આવશે? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈને આપણે શેના વડે દર્શાવશું? એલ. એલ બરાબર 10 સેમી. સમજાઈ ગયું બાળકો? હા કે ના? સરસ. હવે આ શું થશે? એલ. ત્રાસી ઊંચાઈ. આટલું શંકુ વિશે ખબર પડી ગઈ. આ જે છે એ કોઈ શંકુ છે, શંકુની સીધી હાઈટ હશે એ કેવી કહેવાશે? ઊંચાઈ. ત્રાસી જે હશે આ રીતે ભાગ હશે એ ઊંચાઈ કેવી કહેવાશે? તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈ, જેને કેના વડે દર્શાવશું? એલ. અને ત્રિજ્યા ક્યાં આવેલી હોય? અહીંયા કોઈ પણ જે શિરોબિંદુ લીધું હોય બરોબર, પાયાની અંદર બેઝમાં, એની આસપાસ જે આ રીતે આખું તમે વ્યાસ આવે તો આ જે છે એને શું કહેવાય? બંને બાજુની ઓરિજિનથી પાસેની ત્રિજ્યા. બરોબર. તો હવે આપણે શું શોધવાનું બાળકો? બસ ખાલી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર મૂકી દો એટલે કામ ફિનિશ. શંકુની વક્ર સપાટીનું જો સૂત્ર પાકા નહીં કરો તો ચાલશે નહીં, તો તમને આસાનીથી આવડશે નહીં. શું થાય બાળકો? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું આવે સૂત્ર? પાઈ આર એલ. પાઈ ની કિંમત આપણને કઈ કીધેલું ન હોય ત્યારે કેટલી લેવાની? હંમેશા 22/7. ઓકે, અધરવાઇઝ 3.14, પણ આપણે કેટલી લેશું કીધેલું નથી તો આપણે 22/7. આર બરાબર 7, એલ બરાબર 10. 7 7 કટ 22/220. યુનિટ કયો આવશે બાળકો? યુનિટ ક્ષેત્રફળ છે તો આર જો પાઈ છે એ અચળ છે એટલે એનું યુનિટ હોતો નથી. આર નો યુનિટ શું થાય? સેમી. ત્રિજ્યા કેમાં માપીએ? સેમીમાં. તિર્યક ઊંચાઈ પણ કેમાં માપીએ? સેમીમાં. સેમીમીટર વોટેવર. તો અહીંયા શું આપ્યું આપણને? સેમીમાં છે બધું. તો સેમી ઇન્ટુ સેમી, તો આન્સર શું આવ્યો? સેમી સ્ક્વેર. જો આ ખાસ યુનિટ લખવાનો, યુનિટ નો લખો તો મારા જેવા ટીચર હશે એ તમને માર્ક આપશે નહીં. એનો અડધો માર્ક 1 માર્ક ઉડાડવો હોય તો ઉડાડી શકે. બરાબર. તો યુનિટ ખાસ લખવાનો, જેમાં યુનિટ આપેલો હોય એમાં ફરજિયાત દર્શાવવો. બરાબર. એ તમારી બેસ્ટ પેપર સ્ટાઇલ નો એક ભાગ છે. ચલો આ સમજાઈ ગયું. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 220 સેમી સ્ક્વેર મળે છે. ડન. ચલો હવે નેક્સ્ટ આના પછીનું શું છે? હવે 2 દાખલા રહ્યા ને બાળકો, આજે કરવા કે કાલે? ઓકે, ચલો આજે ને આજે ફટાફટ ફિનિશ કરી દઈએ. બરાબર ને? સમજાય છે ને બધાને બાળકો? ઓકે, હવે છે તમારો 25મો ક્વેશ્ચન. શું છે? 7 સેમી ત્રિજ્યા વાળા આવું જ છે ને, ગોળાનું ઘનફળ શોધો. ગોળાનું ઘનફળ શોધો. ઓકે બાળકો? તો 7 સેમી ત્રિજ્યા વાળા ગોળાના ઘનફળ શોધો. તો ગોળાના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. શું થાય બાળકો? આન્સર ગોળાનું ઘનફળ. જો સૂત્ર નહીં પાકા કર્યા હોય ને બાળકો તો આ એક પણ દાખલો નહીં આવડે અને તમારે રોકડા 2-3 માર્કના આ બધા પૂછાશે. એ ખોટા માર્ક કટ થઈ જશે. તો બેટર કે સરસ રીતે બધા સૂત્ર જે છે એનો ચાર્ટ બનાવીને પાકા કરી લેજો. 4/3 પાઈ આર ક્યુબ. ઓકે,
તો 4/3 પાઈ ની વેલ્યુ 22/7. આર ની વેલ્યુ શું આપી બાળકો? 7 સેમી. અહીંયા શું છે? આર નો ક્યુબ એટલે કેટલી વાર આવશે? 7 3 વાર આવશે. હું આમ લખું તો કઈ વાંધો તમને નહીં. અને જો તમારે આમ ના લખવું હોય તો તમે આમાંથી આમ પણ લખી શકશો. 7 નો ઘન. 1 1 7 7 કટ થઈ ગયા બાળકો. રેડી? તો શું થયું? 4/3 ગુણ્યા 22 ગુણ્યા કેટલા વધ્યા? 7 નો વર્ગ. તો શું થયું બાળકો? 22 ચોકું 88 ગુણ્યા 7 નો વર્ગ 49 ડિવાઈડ બાય 3. તો હવે અહીંયા જોજો બાળકો, 88 ગુણ્યા 49 કેલ્ક્યુલેટર તો આપણે વાપરી નહીં શકીએ, તો બેટર કે ફટાફટ આપણે ગુણાકાર પણ આવડવા જોઈએ. 88 ગુણ્યા 49 2 છે એટલે 1 0. 4 8 32 વધી 3. 4 8 32 ને 3 35. 9 8 72 વધી 7. 9 8 72 ને 7 7 ને 2 9 કેટલા થશે? 79. 2 9 + 2 11 વધી 1. 6 ને 7 13 વધી 1. 3 ને 4 કેટલા મળ્યા બાળકો આપણને આન્સર? અહીંયા 4312. ઓકે, શું આવ્યું? 4312 ડિવાઈડ બાય શું છે? હજી 4312 ડિવાઈડ બાય 3. હવે અહીંયા આપણે કેલ્સી હશે નહીં, આપણને યુઝ કરવા નથી દેતા. તો ચલો ફટાફટ શું કરીએ? 4312 ડિવાઈડ બાય 3. અહીંયા ભાગાકાર કરી લઈએ સાઈડમાં. તમારે ત્યાં બાજુમાં ને બાજુમાં નથી કરવાનું બાળકો. ક્યાં કરવાનું? રફ વર્કમાં. 3 એકુ 3. 4 માંથી 3 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 3. 3 ચોકું 12. ઓકે, ઉપરથી ઉતાર્યા 1. 3 તેરી 9. 11 માંથી 9 જાય તો 2. ઉપરથી ઉતાર્યા 2. 3 સત્તા 21. 2 માંથી 1 જાય તો 1. હવે જો શું આવ્યું આન્સર બાળકો? જોજો અહીંયા 14 37. હવે આગળ ભાગ ચાલતો નથી તો 14 37 પૂર્ણાંક 1/3. સમજાણું? 1437 પૂર્ણાંક 1/3 સેમી ક્યુબ. યુનિટ કયો આવ્યો? સેમી નો ઘન. શા માટે ઘન આવ્યો? 4/3 અચળાંક છે, નો હોય. આને યુનિટ હોતો નથી. પાઈ ને યુનિટ હોતો નથી. ત્રિજ્યા છે, કેટલી વખત છે? 3 ટાઈમ છે. તો ત્રિજ્યાનો એકમ શું થાય? સેમી ઇન્ટુ સેમી ઇન્ટુ સેમી. 3 વખત ત્રિજ્યા છે ને, તો સેમી ઇન્ટુ સેમી ઇન્ટુ સેમી, તો સેમી નો ઘન. તો આ તમને શું મળી ગયો? તમારો આન્સર. ઓકે, સમજાઈ ગયું બાળકો? આ તમારે બાજુમાં ગીચડો કરીને નથી લખવાનો, આ રફ વર્ક હતો. બરોબર? ભાગાકાર ગુણાકાર આ કઈ રીતે આવ્યું એ મારે તમને દેખાડવું હતું ને બાળકો, એટલે મેં અહીંયા લખ્યું હતું. સમજાઈ ગયું બાળકો? ઓકે, જરાક આ થોડુંક હેવી થઈ હેન્ડ રાઇટિંગ. 1437 પૂર્ણાંક 1/3. સમજાઈ ગયું ને? ઓકે, સરસ. સારી રીતે હેન્ડ રાઇટિંગ સારા કરી અને નોટ ડાઉન કરો ફટાફટ. ચલો, ઓકે, વેરી નાઇસ બાળકો, વેરી નાઇસ. હવે એક જ દાખલો બાકી છે. ઓકે, સમજાઈ ગયું બાળકો બધાને? શું આમાં ખાલી કરવાનું હતું? ગોળાના ઘનફળનું સૂત્ર એક યાદ રાખવાનું હતું. શું છે? 4/3 પાઈ આર ક્યુબ. બસ ઇનફ. આ બે તો અચળ છે, એક આર ની વેલ્યુ મૂકવાની એટલે ડાયરેક્ટ જવાબ. ઓકે, યુનિટ લખવાનો ભૂલવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. પેપર તમારું હંમેશા કેવું હોવું જોઈએ? સામેવાળા જે શિક્ષક કે કોઈ પણ સર હોય કે મેડમ એ જોતા હોય ને તો તમારું પેપર જોઈને ઇમ્પ્રેસ થઈ જવા જોઈએ. હંમેશા પેપરમાં એવી રીતે સારું એવું હેન્ડ રાઇટિંગ કરવાનું. બરોબર? ચલો, નેક્સ્ટ છે 26મો દાખલો, લાસ્ટ સેક્શન બી નો. શું છે બાળકો? નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો. તો શું લખીશું? ડાયરેક્ટ આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતર કરો.
ઓકે બાળકો, ચલો ફટાફટ કઈ રીતે કરશું. હવે આપણને આપેલું શું છે બાળકો, વર્ગ અને આવૃત્તિ. હું ડાયરેક્ટ ઉભા લખી નાખું. આ છે વર્ગ, આ શું છે આવૃત્તિ. ઓકે, તો વર્ગ શું આપ્યો બાળકો તમને, શું આપ્યો છે 0 થી 4. વેરી 0 થી 4, પછી શું છે 5 થી 9, પછી 10 થી 14, પછી 15 થી કેટલા આવશે, 19. ઓકે, પછી 20 થી 24. ઓકે, અને 25 થી 29. ઓકે, હવે આ તમને આપ્યું છે આવૃત્તિ સામે આપેલી છે, કેટલી છે 5, 7. સરખું લખવાનું બાળકો, બાકી સરવાળામાં ભૂલ આવે. 11, પછી 14, પછી 9 અને 7. બરાબર, જો સરવાળો કરતા હોય તો આગળ 0 રાખવાનો એટલે ભૂલ ન આવે. તો અહીંયા થશે આ, અહીંયા થશે આ કુલ. ઓકે બાળકો, ચલો હવે અહીંયા તમને શું કીધું છે બાળકો, સૂચના જો ફટાફટ. શું છે, સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરો. તો સતત આવૃત્તિ વિતરણમાં મારે જો આનું રૂપાંતર કરવું હોય તો હું પહેલા શું કરીશ બાળકો, આની અધઃસીમા લઈશ અને ઉર્ધ્વસીમા લઈશ. બરાબર, તો અહીંયા આપણે ચલો જોઈએ કઈ રીતે બાળકો. તો કે વર્ગ, અહીંયા લખું છું બરાબર, વર્ગ શું આવશે બાળકો, શું આવશે 0 થી 4 ની અધઃસીમા, 0 થી 4 ની અધઃસીમા. બીજું શું લઈશું, આ 0 થી 4 લીધું. ઓકે, રેડી. ના, અહીંયા થોડીક મારી મિસ્ટેક રહી ગઈ, 1 મિનિટ હો બાળક, ભૂલ થઈ ગઈ. વર્ગ અહીંયાથી લો, બરાબર, વર્ગ 5 થી 9 ની કેવી કઈ સીમા લેશું બાળકો, અધઃસીમા. વેરી નાઇસ, અધઃસીમા. અને 5 થી 9, અને હવે શું લેશું અહીંયા 0 થી 4 ની કેવી સીમા લેશું, ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમા. ઓકે, તો શું થશે બાળકો, અહીંયા જોવું જોઈએ. વેરી ગુડ. તો હવે અહીંયા જો વર્ગ 5 થી 9 ની અધઃસીમા કઈ થશે બાળકો, આ જે હશે શું થશે, અધઃસીમા કેટલી આવશે 5. વર્ગ 0 થી અહીંયાથી આ રીતે લીધેલું છે. બરોબર, તમારે ક્યારેય પણ સતત આવૃત્તિ વિતરણ પૂછે એટલે આ રીતે કોન્સેપ્ટ લઈ લેવાનો. પેલા જે 2 વર્ગ આપેલા હોય ને એને લઈ લેવાના. બરોબર, એની અધઃસીમા ડિસાઈડ કરી લેવાની અને પછી ઉર્ધ્વસીમા. તો આ જે છે એ શું થશે, અધઃસીમા. આ શું થશે બાળકો, એની ઉર્ધ્વસીમા. એટલે આ કેટલી આવી, 4 આવી. ઓકે, કેટલું આવ્યું 4. તો હવે આ વચ્ચે બંને વચ્ચેનું અંતર કેટલું થશે, કેટલું થશે, અંતર બરાબર 5 - 4 એટલે કેટલું આવ્યું 1. આ સમજાણું કે નહીં. ઓકે, તો હવે આનું અડધું અંતર કરીએ તો કેટલું થશે, અડધું અંતર બરાબર 1/2 = 0.5. આ સમજાઈ ગયું કે નહીં, બરાબર. અને આ બધું ના લખો ને, ડાયરેક્ટ તમને સમજાઈ જાય ને. હવે તો તમે કેટલી બધી પ્રેક્ટિસ કરી હોય તો આ કઈ લખવાની જરૂર નથી. પણ જો તમને હજી સરખું સમજાતું ન હોય તો મેં કીધું હું ડીપલી લઉં છું એટલે તમારે લખવું જોઈએ. ઓકે, ચલો હવે આ જોઈએ. અડધું અંતર આપણને કેટલું મળી ગયું, 0.5 મળી ગયું. આનો મતલબ શું થશે બાળકો, શું થશે, એક જે છે એ બાદ કરવાનું અને એક જે છે એ ઉમેરવાનું. ઓકે, તો અહીંયા હવે આપણે શું કરશું બાળકો, અહીંયા જોજો, આ જે છે અહીં જવા દો, અહીંયા દાખલામાં કમ્પ્લીટ કરી દો. બરાબર, માર્કર. હવે અહીંયા જો 0 થી 4 નો વર્ગ છે. ઓકે બાળકો, તો શું કરશું આપણે,
0 માંથી 0.5 બાદ કરવાના, એટલે અહીંયાથી પહેલામાંથી શું કરશું? બાદ કરશું. બીજામાં શું કરવાનું? એડ કરવાનું. એટલે 1 માં જે છે એ શું કરવાનું? ઉર્ધ્વ સીમા છે એ બાદ કરવાની, અધ્ર સીમા છે એ શું કરવાની? એડ કરવાની. આ સમજાઈ ગયું કે નહીં? એક જ સ્ટેપ ખાલી સમજવાનું છે, પછી હમણાં આસાન. તો 0 માંથી 0.5 બાદ કરીએ. જો અહીંયા 0 માંથી 0.5 બાદ કરીએ, અહીંયા લખું છું બાળકો, 0 માઇનસ 0.5. 0.5 શા માટે? આપણને અડધું અંતર શું મળ્યું? 0.5. તો 0 માઇનસ 0.5 એટલે શું આન્સર આવ્યો? માઇનસ 0.5 આવી ગયો. અને 4 માં શું કરવાનું? ઈ અંતરને 0.5 ને શું કરવાનું? એડ કરવાનું. એટલે 4 વત્તા 0.5 કરો તો શું થઈ જશે? 4.5. આ સમજાઈ ગયું? તો ચલો હવે આપણે આ રીતે આગળ જઈએ. કઈ રીતે લખશું બાળકો? હવે કમોન, અહીંયા હું જવાબ લખું છું, અને આમ નમ રહેવા દો. હવે અડધું અંતર એ ભલે વર્ગ બરાબર અહીંયા વર્ગ, અહીંયા આવૃત્તિ. જોજો અહીં હવે વર્ગ આપણી આગળ શું આવશે બાળકો? 0 માઇનસ 0.5 એટલે માઇનસ 0.5 થી કેટલું થશે? 4.5. સમજાણું કે નહીં બાળકો? રેડી? આ માઇનસ નથી, આ તો 2 આમ કહેવાય ને, માઇનસ 0.5 થી 4.5. હવે અહીંયા 0.5 શું કરવાના? આમાંથી બાદ કરવાના. અહીંયા શું કરવાના? 0.5 ઉમેરી દેવાના. તો 5 માંથી 0.5 જશે એટલે કેટલા આવશે? 4.5. અહીંયા શું થઈ જશે? 9 માં એડ કરો એટલે 9.5. 9.5. સેમ 0.5 બાદ કરો, 0.5 ઉમેરો એટલે 10 માંથી 0.5 જાય તો કેટલા વધશે? 9.5. માઇનસ નહીં, સોરી, 14 વત્તા 0.5 એટલે કેટલા આવ્યા? 14.5. એટલે શું કરશો? આ બાજુથી માઇનસ 0.5 બાદ કરતા જવાના, અહીંયા 0.5 એડ કરતા જવાના. બરાબર? તો સમજાઈ ગયું કે નહીં? ઉર્ધ્વ સીમામાંથી બાદ કરવાના, અધર સીમામાં શું કરી દેવાના? એડ કરી દેવાના. એટલે અહીંયા શું થશે? 15 માઇનસ 0.5, 19 પ્લસ 0.5. 15 માઇનસ 0.5 એટલે કેટલા વધે બાળકો? 14.5. સામે શું થઈ જશે? 19.5. હવે આ 19.5 જ અહીંયા આવશે. અહીંયા શું થઈ જશે? 24.5. આ સમજાણું કે નહીં? અહીંયાથી માઇનસ 0.5, અહીંયાથી શું આવશે? પ્લસ 0.5. અહીંયા પાછું આ જે હોય એ જ અહીંયા આવે બાળકો. આટલું દર વખતે માઇનસ કરવાની જરૂર નથી. થોડુંક શું કરી નાખવાનું બાળકો? સ્માર્ટ વર્ક. પછી અહીંયા શું આવશે? 24.5 માઇનસ શું આવશે? 29.5.